ભાવનગર ભાજપને મોટો ઝટકો મળી શકે છે। કોળી સમાજનું મોટું સંગઠન ધરાવતા રાજુ સોલંકીએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાની તૈયારી કરી લીધી છે। રાજુ સોલંકીનો આક્ષેપ છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને પાર્ટીમાં સામેલ કર્યા, પણ પાર્ટીમાં સતત તેમની અવગણના થઈ રહી છે। લોકસભાની ચૂંટણીને જ્યારે મતદાનને ગણતરીનો જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ભાવનગર લોકસભામાં ખૂબ જ મોટો ફટકો પડી શકે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। વીર માનધાતા સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને તેના આગેવાનોની નીંદ હરામ થઈ શકે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। ખાસ કરીને અમારી સાથે જ રાજુભાઈ સોલંકી જોડાયા છે ત્યારે એમની સાથે જ વાત કરશું। છે ગણતરીના દિવસો બાકી છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આવો નિર્ણય શા માટે? ગત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે મને અને મારા સમર્થકોને 3 ટિકિટ ફાળવી હતી ભાવનગર જિલ્લાની અંદર, ત્યારે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ દ્વારા મને ગાંધીનગર લઈ જઈ અને સમજાવી અને મને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડી અને ખેસ પહેરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આજ સુધી મારા સમાજને, મારા સમર્થકોને, મારા સંગઠનના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણી સાથે અન્યાય થાય છે, આપણી સાથે વિશ્વાસઘાત થયો છે અને ક્યાંક ને ક્યાંક મારી અને મારા સમર્થકોની, મારા સંગઠનની, મારા સમાજની અવગણના કરવામાં આવી રહી છે। મારા સંગઠનના કાર્યકર્તાઓની એવી લાગણી હોય, એમને પણ અપેક્ષા હોય, એમને પણ ક્યાંક ને ક્યાંક એવી આશા હોય કે રાજુભાઈ સોલંકીનું કંઈ પદ મળે, કોઈ જગ્યાએ એને યોગ્ય સ્થાન મળે, એવી અપેક્ષા ઉપર પાણી ફર્યું હોય એવું એમને લાગી રહ્યું હોય ત્યારે તેઓ પણ ખૂબ નારાજ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં, સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત બને અને સારામાં સારું લોકસભામાં પરિણામ લાવી શકે તેની માટેના તમામ પ્રયત્નો તન, મન અને ધનથી સમગ્ર મારું ગુજરાતનું સંગઠન આ દિશામાં કામ કરશે। આ હતા રાજુભાઈ સોલંકી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તેમને અને તેમના સંગઠનને વાયદા કરવામાં આવ્યા હતા તે વાયદામાં કોઈ પણ પ્રકારનું અમલીકરણ નથી થયું અને સતત તેમની અવગણના થઈ રહી છે। તેને લઈને ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।